વીટીવીના દર્શકોને નમસ્કાર, હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જો તમે એક ઉદ્યોગપતિ હો, કામ ખૂબ સારું ચાલતું હોય, તમારી અંદર 1000 લોકોથી વધુનો સ્ટાફ કામ કરતો હોય, વિચારો તમે બીજી શું ચિંતા કરો? મસ્ત લક્ઝુરિયસ લાઈફ જીવવાની, એસીમાંથી બહાર જ નહીં નીકળવાનું, આવું જ જીવન જોઈએ ને, બીજું તો શું જોઈએ? પણ જો હું તમને એમ કહું કે એક એવા વ્યક્તિ છે જેમની પાસે આ બધું જ છે, છતાં એમણે પોતાનું જીવન જગતના તાત આપણા અન્નદાતાને મદદ કરવા ન્યોછાવર કર્યું છે, તો જો હું તમને એમ કહું કે તે એક એવા ગૌ ભક્ત છે જેમણે ગૌ આધારિત ખેતીની પ્રેરણા આપીને હજારો ખેડૂતોના જીવનને નવી આશાની કિરણ આપી છે, તો મારી વાત સાંભળીને કદાચ તમે સમજી જ ગયા હશો કે હું કોની વાત કરી રહી છું. વીટીવીના સ્ટુડિયો પર આપણી સાથે ઉપસ્થિત છે ઉદ્યોગપતિ અને એનાથી પણ વધારે ગૌભક્ત પ્રકૃતિ પ્રેમી શ્રી ભરતભાઈ પરસાણા, જેમનું જીવન સતત એવા પ્રયાસમાં છે કે અન્નદાતા જેમના કારણે આપણું પેટ ભરાય છે, તેમના જ્ઞાન, તેમના ખેતીના આઈડિયાઝથી તેમના ઘરે અન્નનો દાણો કદી ખૂટી ન જાય. ભરતભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. સૌપ્રથમ મારો સવાલ તમને એ છે કે જે તમે કહો છો કે માત્ર 20 રૂપિયાનો ખર્ચ અને 50% ફાયદો, એટલે આ આખો આઈડિયા છે શું? તમારો ખેતીનો આ પ્રયોગ છે શું? નમસ્કાર મિત્રો, ભરત પરસાણા રાજકોટથી. ખાસ કરીને વીટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને તેમના સ્ટુડિયોમાં બોલવાનો મોકો મળ્યો. તો આજે મારા જે અભિયાનની આપણે બધી વાત કરી છે. રાજકોટમાં મારે તો ઇન્ડસ્ટ્રી છે, બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને અમારો બિઝનેસ પૂરી દુનિયામાં ફેલાયેલો છે, અમેરિકા, યુરોપ, જાપાન અને સમગ્ર ભારતમાં. પણ હું છેલ્લા 20 વર્ષથી સમગ્ર બિઝનેસ ત્યાગ કરીને 365 દિવસ ગામડાના પ્રવાસ કરું છું અને ખેડૂતોના ખેતરે ખેતરે જાઉં છું. તેમને મેં જે કરેલા પ્રયોગ એ તેમને શીખવાડું છું. તો આજે ગુજરાતમાં 30% લોકો અમારા જે પ્રયોગ છે તે કરવા માંડ્યા છે. એટલે ભરતભાઈ, તમારો પ્રયોગ છે શું? અમારા કચ્છના વેલજીભાઈ ભુડિયા છે, તેમનું કચ્છમાં બહુ મોટું નામ છે. તેમને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું બહુમાન કરેલ છે. તેઓ પોતે 20 વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરે છે. તેમાં એના જે પ્રયોગ છે કે આપણા કોઈ પણ પાક હોય ત્યારે 250 ml દૂધ, 100 ગ્રામ ગોળ, 250 ml ગૌમૂત્ર અને 250 ml ગોબરનું પાણી, આ બધું મિક્સ કરી 15 લીટરના પંપમાં, અને કોઈ પણ પાક હોય જ્યારે ફ્લાવરિંગ આવે છે ત્યારે 15 દિવસે દર 15 દિવસે 3 કે 4 વાર તમે છંટકાવ કરી દો તો તમારે કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાની છંટકાવ કરતો પડતો નથી. અને આ પંપ ફક્ત 20 રૂપિયાનો થાય છે. તો તે બધા ખેડૂતોને પરવડે છે. એટલે જ આ મારો પ્રયોગ સમગ્ર દેશ દુનિયામાં બહુ પ્રખ્યાત થઈ ગયો છે. તમારા આ પ્રયોગથી બીજા જે બધા પ્રોડક્ટ્સ ખેતી માટે યુઝ થાય છે એ બધા કેટલા ઓછા થઈ શકે? અને આ તમારો જે આખો પ્રયોગ છે વૈજ્ઞાનિક રીતે કેટલો સફળ રહ્યો છે? આ દૂધમાં શું છે, 30-35 જાતના તત્વો હોય છે. નાઇટ્રોજન, કેલ્શિયમ, મેંગેનીઝ, બોરોન બધા તત્વો હોય છે. અને ગોળમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, અને ગૌમૂત્રમાં યુરિયા હોય છે, અને ગોબરમાં કાર્બન હોય છે. એટલે બધાય પોષક તત્વો મળી જાય એટલે રોગ ક્યારે આવે? જ્યારે એને પોષક તત્વો ન મળતા હોય ત્યારે રોગ આવે. પણ આ બધા પોષક તત્વો મળી જાય એટલે કોઈ રોગ આવતો નથી. એટલે પેસ્ટિસાઇડ દવા કોઈ છાંટવી પડતી નથી. તમારો જે આખો પ્રયોગ છે જાણીને બહુ જ કુતૂહલતા થઈ રહી છે, જિજ્ઞાસા છે જાણવાની કે આખો જે તમે કહો છો કે આ બધી વસ્તુઓથી ખૂબ સારી પ્રાકૃતિક રીતે ખેતી થઈ શકે છે, તો એ આખી પ્રોસેસ શું હોય છે? પ્રોસેસ જાણવી છે મારે. થોડું વિસ્તૃતથી આપ અમને જણાવી શકો તો? એમાં કાંઈ ન હોય. તમારે 15 લીટરના પંપમાં દૂધ તો બધાના ખેતરે, ખેડૂતોના ખેતરે હોય છે, અને ગૌમૂત્ર હોય છે, ગોળે ઘરમાં હોય છે, ગોબર ઘરમાં હોય છે. આ બધા તત્વો ઘરમાં જ હોય છે. એટલે ખેડૂતોને કોઈ એગ્રોની દુકાને લેવા જવું પડતું નથી. એટલે એ ટ્રાન્સપોર્ટેશન બચી જાય. બીજું કે 20 રૂપિયાનો પંપ છે, બીજી જંતુનાશક દવા અને કેમિકલ છે એ 100, 150, 200 રૂપિયાનો પંપ થાય છે, અને એની કોઈ ગેરંટી નથી. અને અમે તો આની પણ ગેરંટી પણ આપી છે કે આનેથી તમને 100% રિઝલ્ટ મળે. એટલે આ જંતુનાશક દવા નાખવાની પણ જરૂર ના હોય, પરંતુ જ્યારે એ જંતુ બધા આવી જતા હોય ત્યારે મતલબ લાઈક પેસ્ટિસાઇડ વગર ખેતી હવે ઇટ્સ લાઈક લોકો નથી, એ રિસ્ક જ નથી લેવા માંગતા. તો તમારા આ પ્રયોગથી જીવાત એ પાકને હેરાન નહીં કરે, એની શું ગેરંટી? એમાં શું છે, એક બીજું તમારે પાયાનું ખાતર બનાવવું હોય છે. એક 200 લીટરનું બેરલ લેવાનું, એમાં 20 કિલો ગાયનું ગોબર, 5 થી 10 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગોળ અને 2 લીટર તાજી છાશ આ મિક્સ કરીને 4-5 દિવસ રાખીને પછી 1 એકર જમીનમાં તમારે પાણી સાથે
આપી દેવાનું હોય છે. એટલે નીચે જમીનના બધા પોષક તત્વો મળી જાય છે. હંમેશા રોગ ક્યારે આવે છે કે જ્યારે એને પોષક તત્વો મળતા નથી એટલે રોગ આવે છે. અને ઉપરથી આપણે આ છંટકાવ કરી દઈએ છીએ દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબરનો. એટલે ખેડૂતોને કોઈ પેસ્ટિસાઇડની જરૂર નથી પડતી. એની અમે ખાસ ગેરંટી પણ આપી છે. વાવ. ભરતભાઈ, તમે એક ઉદ્યોગપતિ છો, પરંતુ તમે ખેડૂતોના નામે તમારું જીવન ન્યોછાવર કરવાનો જ્યારે વિચાર કર્યો, આ પ્રેરણા મળી, કોનાથી તમને પ્રેરણા મળી ને શરૂઆત જે આ તમારો આઈડિયા ખેડૂતો સમક્ષ લઈ જવો એ શરૂઆત કેવી હતી? અમારું ઘર પહેલેથી સમાજ સેવકમાં માને. મારા ફાધર હતા એ પોતે ગૌભક્ત હતા અને ભજનીક હતા. અને 1970માં જાપાન પણ ગયેલા મારા ફાધર. ઓકે. અને બીજા મારા દાદા હતા એને 5 દેશની ભાષા આવડતી હતી. વાવ. ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન, જર્મન, સ્વિસ. 1964માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા ત્યારે તેમને ભારતમાંથી 22 ખેડૂતોને સ્વિટ્ઝરલેન્ડ મોકલ્યા. તેમાં ગુજરાતમાંથી મારા ગ્રાન્ડફાધરને મોકલેલા. વાવ. ગુજરાતમાં સ્વિટ્ઝરલેન્ડમાં ત્યાં 1000 ખેડૂત આખા દુનિયાના ભેગા થયા હતા. અને પ્રશ્ન એ હતો કે ખેતીમાં નવું શું સંશોધન થયું છે, તો એ બધો પ્રચાર આખી દુનિયામાં વાયરલ થવાનો હતો. એટલે સ્વિટ્ઝરલેન્ડમાં શું હોય છે, ત્યાં એ લોકો એની સ્થાનિક ભાષા બોલે, સ્વિસ લેંગ્વેજ, ઇંગ્લિશ ન બોલે. એટલે સ્વિસ લેંગ્વેજમાં પ્રશ્ન કર્યો કે વોટ ઇઝ ધ ન્યૂ રિસર્ચ ઇન એગ્રીકલ્ચર, કે ખેતીમાં નવું શું સંશોધન થયું છે. તો ઇન્ટરપ્રિટર ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા જતો હતો સ્વિટ્ઝરલેન્ડની ભાષામાંથી કે ખેતીમાં શું નવું સંશોધન થયું. તો પ્રશ્ન કર્યો તો મારા દાદાએ કે વેઇટ, આઈ વિલ ગીવ યુ આન્સર ઇન સ્વીટ લેંગ્વેજ. હું તમને સ્વીટ ભાષામાં જવાબ આપીશ. માથે પાઘડી, કરડિયું, ટિપિકલ ખેડૂતનો ડ્રેસ પહેરેલો અને એમણે સ્વિટ્ઝરલેન્ડની ભાષામાં જવાબ આપેલો. ત્યારે આખો હોલ તાળીથી ગળગળાટ થઈ ગયા હતા. અને તે મારા દાદા હતા એ લોકસાહિત્ય કરાતા. એટલે રશિયામાં જ્યારે કોઈને આપણે ઇન્ડિયામાં કોઈને વિઝા ન મળતા ત્યારે એનું રેડ કાર્પેટમાં સ્વાગત થતું અને રશિયન લેંગ્વેજમાં ત્યાં ભાષણ કરવા જતા લોક સાહિત્યનું. એટલે એ કુટુંબમાંથી આવ્યું છું. એટલે પહેલેથી અમારું કુટુંબ આ સામાજિક સેવા સાથે સંકળાયેલ છે. એટલે તેથી હું કરું છું. વાવ, શું વાત છે. ખૂબ ઇન્સ્પાયરિંગ સ્ટોરી લાગે છે. તમારી શરૂઆત તો તમે કહ્યું કે જે તમારી પેઢીઓથી આ વસ્તુ ચાલી આવે છે, ગૌભક્તિ ચાલી આવે છે, એ શરૂઆત અને તમે અત્યાર સુધી કેટલા ખેડૂતોને તમારા પ્રયોગથી વાકેફ કરાવ્યા છે? મારું છેલ્લા 20 વર્ષ ત્યાં 365 ડેઝ ટ્રાવેલિંગ હોય છે. વાવ. અને ખેડૂતોને હું ગેરંટી આપું છું કે મારો પ્રયોગ કરો તમારે નુકસાની જાય. તો આજે ગુજરાતમાં હું તમને છાતી ઠોકીને કહી દઉં કે 30% ખેડૂતો આ મારા પ્રયોગો કરે છે. અને આના માટે આપણી ગુજરાત સરકાર, આપણા આત્મા છે, આત્મા પ્રોજેક્ટ, તે લોકોએ પણ આમના માટે ઘણો બધો પ્રચાર કરી રહ્યા છે ગુજરાતમાં. અને આજે ભારત સરકાર અને ગુજરાત પણ સરકાર પણ બહુ આના માટે ઝુંબેશ ઉપાડી છે. તેનો અમને ખાસ ટેકો મળ્યો છે સરકારનો પણ. શું વાત છે. ભરતભાઈ, અત્યારની જે પરિસ્થિતિ છે, અતિવૃષ્ટિનો માહોલ છે, નવરાત્રિમાં હાથીઓ નક્ષત્ર બેઠું અને વરસાદ, જ્યારે ખેડૂતોને લાગ્યું હતું કે હવે નહીં આવે, હવે લલડીનો સમય આવી ગયો છે, પરંતુ વરસાદ આવ્યો. ક્યારેક દુષ્કાળની પરિસ્થિતિ હોય, માવઠું આવે, ત્યારે જ્યારે અમે સમાચાર આપતા હોઈએ ત્યારે અમને એ ચિંતા થાય કે હવે જગતના તાતનું આગળ શું થશે. એ લાચાર બની જાય છે. એની આત્મહત્યાના સમાચાર આપતા આપતા અમને અંદર દુઃખ થઈ જાય છે. તો શું તમારા આ પ્રયોગથી એમને મદદ રહે કે જે ખેડૂતો માવઠાનો સામનો કરે છે, દુષ્કાળનો માર પડે છે, એમને અતિવૃષ્ટિનો માર પડે છે, એમને કેવી રીતે મદદરૂપ થઈ શકે? આપણે શું છે, જંતુનાશક દવા, રાસાયણિક ખાતરથી ખેતી કરીને એટલે એ મોલમાં તાકાત ન હોય. એટલે કોઈ પણ વરસાદ કે માવઠું થાય એટલે ફાલ બધું ખરી જાય છે. એટલે અમારા આ દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબર, આનાથી છોડને તાકાત મળે છે. બીજું કે આ પ્રયોગ બહુ સસ્તો છે. આનાથી ખેડૂતોને કોઈ આર્થિક નુકસાન થતું નથી કે ખેડૂતોને કોઈ દેણું નથી થતું. એટલે આ પ્રયોગ અમારો બહુ સક્સેસ છે. આઈડિયા તો ખૂબ સારો છે. અને સાથે તમને તમારા આ જ પ્રયોગને ખેડૂતોની આટલી મદદ કરવા બદલ એવોર્ડ્સ પણ મળ્યા છે. તો એ તમારી આખી સફર એવોર્ડ્સની એ કેવી હતી? શું કહેશો એના પર? 2010માં જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે જુનાગઢ આવેલા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 5 ખેડૂતોને પોતે સાલ ઉડાડી હતી. પણ ઓર્ગેનિક ખેતી માટે હું એક જ છું. અને આજની તારીખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પણ આજ સુધી કોઈને ઓર્ગેનિક ખેતી માટે સાલ નથી ઉડાડી. તે મારા માટે ગર્વની વાત છે. ભરતભાઈ, આજની પેઢી, તમને શું લાગે છે, તમે જ્યાં કૃષિ યુનિવર્સિટીની વાત કરી ત્યાંથી મને સવાલ થયો
કે આજની પેઢીને ખેતીમાં કેટલો રસ છે? કારણ કે એક સમય હતો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે 70% જેટલું આપણી જે આપણા એક્સપોર્ટ્સ હતા એ એગ્રીકલ્ચરના હતા, 70% જેટલો આપણો વ્યવસાય એગ્રીકલ્ચરનો હતો, ખેતીનો હતો. પરંતુ આજની પેઢીને કેટલો રસ છે, જે કહેવાય ને આપણે આધુનિક પેઢી ગણાય છે, જે સોશિયલ મીડિયા એક્ટિવ છે, એમને તમારા મતે કેટલો રસ લાગી રહ્યો છે ખેતીમાં? હવે શું છે કે રાસાયણિક ખેતી જ્યારે ખેડૂતો કરતા ત્યારે એમને પરવડતું નહીં, ઘરમાંથી પૈસા નાખવા પડતા. પણ હવે અમે ન્યૂ જનરેશન, નવી પેઢીને આ ખેતીમાં લઈ આવી છીએ અને હજારો કિસાનના દીકરા આ ખેતીમાં આપણે આવી ગયા છે અને હજી દિવસે દિવસે વધતા જાય છે. અને અમે ખેડૂતોને ગેરંટી આપી કે વીઘે તમને 40-50 હજાર રૂપિયા અમારા પ્રયોગથી તમને 99% તમને મળે જ છે, આમાં કોઈ નુકસાની જતી નથી. એટલે આજે નોકરી કરતો હોય 10-15 હજાર રૂપિયાની, તો તેમને આ અમે પ્રયોગ બતાવી છીએ, તો તે લોકો હવે આમાં ડાયવર્ટ થવા માંડ્યા છે. અત્યાર સુધી આજના યુવાનોને તમે કેટલા ખેતી તરફ વાળ્યા છે? અરે એની કોઈ લિમિટ નથી. લગભગ અત્યારે આજે ગીર સોમનાથ છે, દ્વારકા જિલ્લો છે, અમરેલી જિલ્લો છે. આજે આપ સૌ જાણો છો કે સુરતમાં ડાયમંડ માર્કેટ અને ટેક્સટાઇલ માર્કેટ એ ભયંકર મંદી છે. હવે એની પાસે એક જ વિકલ્પ છે, ગામડે જઈને ખેતી કરવી. અત્યારે ઘણા ખેડૂતના દીકરા ખેતી કરવા આવી ગયા છે અને પૈસા પણ કમાય છે. શું વાત છે! તમે તમારા દાદાની વાત કરી, સ્વિસનો આખો જે સ્વિટ્ઝરલેન્ડનો જે તમે ઇન્સિડન્ટ જણાવ્યો, તમારી પણ વિદેશ યાત્રા રહી હતી આ જ કારણ માટે, તો એ જર્ની આખી કેવી હતી? હું પણ છેલ્લા 40 વર્ષ ત્યાં ટ્રાવેલિંગ કરું છું અને સમગ્ર દેશ દુનિયાનો પ્રવાસ કર્યો છે. મેં ઇઝરાયેલની પણ ખેતી જોઈ છે. ઇઝરાયેલની ખેતીમાં શું હોય છે બેન, કે 3 બાજુ દરિયો હોય છે અને એક બાજુ દુશ્મન હોય છે. એટલે ત્યાં છે ને વરસાદ 4 કે 5 ઇંચ વરસાદ પડે, એટલે દરિયાનું પાણી છે ને એ મીઠું કરે. અને તમારે ખેતીમાં પાણી જોતું હોય ને તો તમને ગેલન લેખે આપે કે આટલું ગેલન આટલું પાણી. એટલે એ લોકો પાણીની બહુ બચત કરે. અને ત્યાં બીજું શું છે કે કિબુટ્સ પદ્ધતિ છે, એટલે 10 જણા ભેગા થઈને ખેતી કરે. એક જણો પ્રોડક્શન કરે, એક માર્કેટિંગ કરે, એક પેસ્ટિસાઇડ દેખે, એમ અલગ અલગ બધાના કામ બટાઈ ગયેલા હોય છે. અને પછી જે કાંઈ નફો થાય એ 10 જણા બાટી લે છે. અને ત્યાં શું છે, હાઇબ્રિડ ખેતી છે. તમારે એક પાંદડું હોય તો 10 ટમેટાનું અંદર ફાલ આવેલો હોય છે. અને હાઇબ્રિડ તમારે એનો કોઈ ટેસ્ટ ન હોય. હું એક દુકાને ગયો સૂપ પીવા, તો મેં કીધું મને એક પાઇનેપલ જ્યુસ આપો. એટલે મારી બાજુમાં બીજો જ્યુસ આવ્યો, એ કે મને 5 ટાઈપના જ્યુસ આપો. એ કે પાઇનેપલ, એપલ, કીવી, દ્રાક્ષ, એમ અલગ અલગ. એટલે મેં કીધું કેમ તમારે 5 ટાઈપ એમ કહ્યું? તો કે તો જ એનો ટેસ્ટ કેવો છે એ ખ્યાલ આવશે, ખાટો મીઠો. એકમાં નહીં આવે. એટલે હાઇબ્રિડમાં શું છે, એમાં કોઈ ટેસ્ટ ન હોય. એટલે એ મેં ખેતી ફેલ કરી. પછી હું ચાઇના ગયો. ચાઇનામાં જે હાઇબ્રિડ ખેતી, પછી એની બધી પદ્ધતિ જોઈ, મલ્ચિંગ સિસ્ટમ, આ પ્લાસ્ટિક મલ્ચિંગ કરે, જે આપણા દેશમાં હજી બહુ નથી, ડ્રીપ ઇરિગેશન, આ બધું હવે જરૂરી પડશે. કારણ કે આપણે કોઈ પણ ખેતીની મજૂરી બચાવવી હોય તો આ ફાયદો થાય છે. પછી ઓસ્ટ્રેલિયા ગયો. ઓસ્ટ્રેલિયા મારી દીકરી છે અને ત્યાં દર વર્ષે ઓસ્ટ્રેલિયા જાઉં છું અને ત્યાં પણ હું ખેતી જોવા જાઉં. ત્યાં વધારે બધું સફરજનની ખેતી કરે, ચેરીની કરે, પણ એ લોકો વધુ કેમિકલનો ઉપયોગ કરે. એટલે અત્યારે આપણા દેશ દુનિયામાં આપણો ભારત એક જ એવું છે કે ત્યાં મિશન ચાલુ થયું છું. એમાં ખાસ કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે આમાં બહુ રસ લઈ રહ્યા છે. આપણા રાજ્યપાલ છે દેવવ્રત આચાર્ય, તે પણ બહુ રસ લઈ રહ્યા છે દેશમાં ઓર્ગેનિક ખેતી માટે. તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરતભાઈ, તમે કહ્યું કે આપણા ભારતમાં સૌથી વધુ ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે અને બીજા બધા દેશમાં જે હાઇબ્રિડ થાય છે એવું આપણે નથી થતું. પ્રાકૃતિક ખેતીને પીએમ મોદી પ્રાધાન્ય આપે છે, રમેશ એનું પ્રોત્સાહન પણ લોકોને કરતા હોય છે, એનું પ્રમોશન પણ તેઓ કરતા હોય છે, લોકોને એક પ્રકારનું મોટિવેશન આપે છે કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો. તો તમને શું લાગે છે, આગળનું ભવિષ્ય પ્રાકૃતિક ખેતી માટે કેવું છે અને કેવી રીતે એમાં ભવિષ્ય બનાવી શકાય છે? આવતું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે. કારણ કે પ્રાકૃતિક ખેતી એક જ એવી છે કે દેશની આર્થિક સ્થિતિને બહુ મજબૂત કરે છે. આજે આપ સૌ જાણો છો કે ડીએપીમાં ખાતર, આજે ડીએપી ખાતર છે સરકારને 3500 રૂપિયામાં પડે છે અને 1500-1700 રૂપિયામાં ખેડૂતોને આપે છે. બીજી સરકાર સબસિડી આપે છે. યુરિયા ખાતર છે એ સરકારને 1200 રૂપિયામાં પડે છે, એ ખેડૂતને 300-400 રૂપિયામાં આપે છે. અને સરકારને પણ આ ખાતર પોસાતું નથી. અને આ વર્ષે ગવર્મેન્ટે એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે
એટલે ખેડૂતો બહુ ઘણા બધા આ બધું ડાયવર્ટ થઈ ગયા છે અને હજી થશે. અને બીજું ખાસ શું છે કે તમે આજે પેસ્ટિસાઇડ દવા છાંટો. આજે હમણાં હું 2-3 મહિના પહેલાં એક ગામ ગયો હતો, બાજુના ગામ સાતરા ગામ છે, તો ત્યાં એક ખેડૂત હતો. એ ગયા વર્ષે ફ્લાવર કોબીજમાં દવા છાંટતો પેસ્ટિસાઇડ, અને પછી દવા છાંટે, સવારે દવા છાંટે અને બપોર પછી એ જ સબ્જી લઈને ફ્લાવર કોબીજ રીંગણા એ માર્કેટમાં વેચવા જાય. એટલે મેં એને કીધું કે આ તું આ કેટલું બધું પાપ કરે, આ ખાવાવાળાને કેટલી નુકસાન થાય. તો કે ખાવાવાળાનું જે થાય અમને તો પૈસા મળે છે ને. હજી આપણે માણસને કોઈને ખબર નથી કે ચોમાસામાં શું ખાવું જોઈએ. ચોમાસામાં ફ્લાવર કોબીજ રીંગણા ભીંડો આ કદી ન ખાવું જોઈએ. આ જૈન લોકો છે આ વસ્તુ કોઈ ખાય નહીં. પછી એ ખેડૂત હતો, પછી એને 2-3 મહિના પછી કેન્સર થયું. એ છાંટતો અને 3 મહિનામાં એ ગુજરી ગયો. એટલે આની પેસ્ટિસાઇડની ઘણી સાઈડ ઇફેક્ટ છે. એના હિસાબે નવું જનરેશન આવતું નથી, અને જો આમાં આવશે તો ઘણો ફાયદો થાય એમ છે. ભરતભાઈ, ઘરના વડીલો એમ કહે કે અમારા સમયમાં અમે જે ખાતા ને ખોરાક અમારો એવો હતો કે અમને એટલી મજબૂતાઈ રહેતી, અમારી રોગ પ્રતિકારક શક્તિ એવી મજબૂત હતી. પરંતુ આજના જમાનામાં એટલા નિતનવા રોગો આવી ગયા છે જેના વિશે કોઈ દિવસ સાંભળ્યું નથી. લોકો એવી બીમારીનો શિકાર બને છે. કદાચ તમે જે વસ્તુ કહી કે પેસ્ટિસાઇડ ને કેમિકલ, એના કારણે લોકો જે ખાય છે એ અસલી નથી હોતું, એમાં એ મજબૂતાઈ નથી જે પહેલાં હતી. એટલે એના કારણે લોકો વધુ બીમાર પડે છે, એમની રોગ પ્રતિકારક શક્તિ નબળી થાય છે ને એમની આયુષ્ય પણ ઘટે છે. તો તમે શું કહેશો કે આ તમારો પ્રયોગ છે એ કેટલો મદદરૂપ છે એ સમયના ખોરાક જ ફરી એકવાર લાવવા માટે? મિત્રો, મારી પાસે 30 ગાય છે. આજે અમારું કુટુંબ સંયુક્ત કુટુંબ છે, 5 ભાઈ 4 બધે. અમારા ઘરમાં અમે ઘરનું દૂધ, ઘરના શાકભાજી, અમારા ઘરમાં કોઈને કંઈ રોગ થતો નથી. બધાને એવી હેલ્ધી બધે સારા. એટલે હું વિચારું કે જો મને ફાયદો થતો હોય તો બીજાને કેમ ન થાય. પોતે ગાય પાડે. બીજું તમને ખાસ કીધું મિત્રો કે આજે તમે દૂધ આવે છે 50, 55, 60 રૂપિયાનું. આ દૂધ આપ કોઈ દી પ્યોર માનતા નહીં. દૂધ સારું તમારે ખાવું હોય તો 70-80 રૂપિયાનું જે ડાયરેક્ટ તમે ખેડૂતો પાસે લ્યો છો એ પૌષ્ટિક હોય છે. આજે દૂધ ખાવાથી આપણે બીમાર પડી છે. આજે મેં મારા ઘરમાં નાના બાબો છે તો ડૉક્ટર એમ ના પડે છે કે બાળકોને દૂધ પાતા નહીં, એ અત્યારે પીવા લાયક નથી. એટલે આવા બધા દૂધથી આપ સાવચેત રહેજો તેવી મારે તમને ખાસ વિનમણી છે. બિલકુલ ભરતભાઈ, આપની સાથે આ રસપ્રદ સંવાદ આપણે યથાવત રાખીશું. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. આપ જોતા રહો VTV ન્યૂઝ.